કૃષ્ણ ભગવાન, હે ભગવાન, હે કૃષ્ણ ભગવાન. દોસ્તો સવારના વાગ્યા છે 6:30. કાકાને આવવાને હજુ થોડીક વાર છે. ત્યાં આપણે દાંતણ પાણી કરીને ચા પાણી પી લઈ. હવે આપણે સરસ બને ચા બનાવી નાખીએ. આ કાકાની ડોલ છે. આ ડોલમાં બધો સામાન કાકાનો ચા બનાવવાનો મળી રહે. આમાં તો બોમ્બ છે, મરચી બોમ્બ. રાત્રે ફોડવા થાય જનાવર આવે ત્યારે. દોસ્તો મારી ચા બનાવવાની પદ્ધતિ થોડીક અલગ છે. હું પહેલાં દૂધને ગરમ કરી દઉં હંમેશા. પહેલાં દૂધ નાખી દઈ, પછી ખાંડ નાખી દઈ અને એને હવે પકાવવા દઈએ. એટલે કેમ કે થોડુંક માવા જેવો સ્વાદ આવી જાય એમાં. અને પછી જે ચા બને ને એનો સ્વાદ અલગ આવે. હવે દૂધનો ઉફાળો એક વખત આવી ગયો છે અને ઉફાળો આવ્યા પછી તમે એમાં ચાની ભૂકી નાખો. તાપો લાગ્યો છે એટલે ફૂંક મારીને તાપ કરવો પડશે પહેલાં. હવે ચાનો ઉફાળો આવી ગયો છે. ચા મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ પાકી ગઈ છે. થોડીક ચા આપણે કેમેરામેન હાટું મૂકી દઈ. દોસ્તો વાડીએ ચા પીવાનો આનંદ ખરેખર અલગ હોય છે. એ રીતે આ રીતે વાહુ આવ્યો હોય ને સવારે ચા બનાવવાની. કાકા દર વખતે કહે ને કે વાડીની ચામાં મસાલાની જરૂર ન પડે. સાચી વાત છે. આ ચામાં મસાલાની જરૂર ન પડે. ચા પીધા પછી વાસણ તો ધોવા જ પડશે. હવે સમયથી આપણે ઘરે જવાનો. આવું જીવન છે ખેડૂતોનો દોસ્તો. મારે તો આ હમણાંનો અનુભવ છે. શરૂઆતમાં વાહુ આવે ને ત્યારે બીક લાગતી હતી, પણ હવે રૂટીન થઈ ગયું છે મારી રીતે કાકાની જેમ. દોસ્તો વાડીએ ખુલ્લા ખેતરોમાં ઉપર ખુલ્લું આકાશ હોય આખું, તારાઓ તમને દેખાતા હોય અને એવી રીતે આરામ કરવાની જે મજા છે ને એ અનુભવ બહુ અલગ છે. ખરેખર આ અનુભવ કરવા જેવો છે.